માતા એક એવો શબ્દ જેમાં આખું જીવન સમાઈ જાય છે. એ માતા પોતાના સંતાનો માટે આખી જિંદગી હસતા હસતા બધું સહન કરી લે છે. પરંતુ સમયનો એક એવો પડાવ આવે છે જ્યારે પોતાની માતાને પોતાના જ સંતાનોને દૂર રહીને એક વૃદ્ધાશ્રમમાં જીવન જીવવું પડે છે. જી હા, આજે મધર્સ ડે ના દિવસે આપણે અબ તકની ટીમ પહોંચી ગઈ છે એવા વૃદ્ધાશ્રમમાં જ્યાં માતાની આંખોમાં હજુ પણ સંતાનો માટે પ્રેમ, રાહ અને ખૂબ જ સારી એવી લાગણીઓ સમાયેલી છે. રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમમાં આજે માતૃત્વની એક અનોખી સુવાસ ફેલાઈ છે, જ્યાં ઉષાબેન જેવી માતાઓ નિરાધાર દીકરીઓમાં પોતાની દીકરી શોધી રહી છે. કોઈ દીકરીના ઘરે રહેવા કરતાં મનની શાંતિને પ્રાધાન્ય આપે છે, તો કોઈ સંતાન ગુમાવ્યાના દુઃખ વચ્ચે પણ નવી પેઢીને સંસ્કારનું ભાથું પીરસી રહ્યું છે. અહીં વહેતી દરેક આંખમાં એક વેદના છે, છતાં હૈયામાં સંતાનો માટે આશીર્વાદનો સાગર છલકાય છે. રાજુલબેન જેવા માતાઓનો એક જ સંદેશ છે કે માતા પિતાની સેવા એ જ સાચું પ્રભુ ભજન છે. આ દિવાલો પાછળ મજબૂરી હોઈ શકે છે, પણ અહીં વહેતો પ્રેમ એકદમ નિસ્વાર્થ અને પવિત્ર છે. આજે અહીં સાબિત થાય છે કે માં ગમે ત્યાં હોય તેનું માતૃત્વ હંમેશા પરમતું જ રહે છે. અબતક સાથેની ખાસ વાતચીતમાં ઉષાબેને જણાવ્યું હતું કે અમને એવો અહેસાસ જ નથી થતો કે અમે વૃદ્ધાશ્રમમાં રહીએ છીએ. અહીંની નાની દીકરીઓને અમે માં બનીને પ્રેમ આપીએ છીએ અને એ દીકરીઓને પણ એવું જ લાગે છે કે અમે તેમની માતા છીએ. મારું નામ ઉષાબેન હર્ષદભાઈ રાજ્યગુરુ. તમે આ વૃદ્ધાશ્રમમાં કેટલા સમયથી રહ્યો છો? 12 વર્ષ થયા. 15ની સાલમાંથી અહીંયા 15ની સાલથી અત્યારે મને 12મું વર્ષ ચાલે છે. કેવી રીતે આ વૃદ્ધાશ્રમમાં તમે અહીંયા પહોંચ્યા? એવું કે મારા મમ્મી છે ને ઉંમરવાળા હતા, પછી મારા ભાઈ બહેન કોઈ નહોતું, પછી મારા હસબન્ડને એટેક આવ્યો ને એટલે ગુજરી ગયા. મારી બેબીને સાસરે મોકલી દીધી, એટલે એ સાસરે ગઈ એટલે પછી બા ને હું બે એકલા હતા, ઉંમરવાળા હતા, એટલે પછી હું અહીંયા આવી ગઈ. આજે મધર્સ ડે છે, તમે એક માતા તરીકે શું અનુભવ કરી રહ્યા છો અહીંયા વૃદ્ધાશ્રમમાં રહીને, તમારી દીકરીથી દૂર રહીને? એક માતા તરીકે શું અનુભવ થાય છે તમને? માતા તરીકે એ અનુભવ થાય છે કે અમારી સાથે જે નાની નાની દીકરીઓ છે, મેડમ છે, એટલે કોઈ પણ, તો અમને એને ફીડ એવી રીતે થાય કે અમારી દીકરી હોય એવો અમે ભાવ બતાવીએ એને, અને એને હરખ થાય કે મારી માં નથી તો અમને કેવો આ સાચવે છે એમ મા તરીકે. એટલે એવી રીતે અમે એને વર્તન કરીએ, એને પ્રેમ થાય, અને અમને એમ થાય કે એને એ લોકોને એમ થાય કે મારી માં છે ને અમને એમ થાય કે અમારી દીકરી છે. એટલે અમને એમ ન થાય કે અમે વૃદ્ધાશ્રમમાં અહીંયા રહીએ છીએ, અને આખો દી આનંદ કરતા હોય અને પોતાના જ હોય એવી રીતે. અમને મન દુઃખ કે કોઈ દિવસ કાંઈ ખરાબ ભાવ એની પ્રત્યે ન થાય, એને અમારી પ્રત્યે ન થાય. એટલે એવી રીતે માનો ભાવ અમે દેખાડીએ છીએ અહીંયા. ક્યારેક દીકરીની યાદ આવી જાય તો જતા હોવ છો મળવા? ક્યારેક જતા હોય તેને? હા, જઈએ ને. એ આવે, મારી દીકરી અહીંયા આવે, એમ 1-2 દિવસ રોકાય. મારા મમ્મી હતા ને તો ઉંમરવાળા હતા એટલે ફરી ન એક, એટલે એને મળવા માટે આવતી અને 2 દિવસ રોકાતી અહીંયા. પછી અમે જઈએ તો સાથે મળીને રહીએ મા દીકરી, એવી રીતે. જિંદગીમાં એક માતા તરીકેનો અનુભવ કેવો રહ્યો? એમ ક્યારેક એવું થાય કે આમ મા એમાં બીજા વગડાના વાય એમ કહેવાતું હોય છે, અને એ કહેવત સાચી જ છે, ખરા અર્થે એ સાચી જ છે. એટલે તમે એક માતા તરીકે શું અનુભવ કરો છો? માતા તરીકે એ કે એમને કાંઈ ફીડ થતું હોય, દુઃખ થાય અંદરથી, કાંઈક સાસરામાં કાંઈ તકલીફ હોય તો તરત અમને અસર માને દુઃખ થવા મળે એમ કે મારી દીકરી નામ છે, આવી રીતે થાય છે એમ. એટલે અંદરથી જ આપણને દુઃખ થવા મળે, અંદરથી આત્મા જ આપણો કકડવા મળે. એ માનો પ્રેમ, એ મમતા. અને એને જરીક કાંઈ તકલીફ હોય તો એ આપણને એમ થાય કે આપણું સંતાન જરાક દુઃખી છે, આપણી દીકરીને કાંઈક તકલીફ છે એમ. અને સુખી હોય તો આનંદ થાય, અંદરથી હરખ થાય આપણને કે મારા સંતાનની દીકરી છે એ સુખી છે. વધુમાં ત્યાં રહેતા કંચનબેને જણાવ્યું હતું કે દીકરીના ઘરે રહેવામાં એવો આનંદ ન આવે, કારણ કે મનની શાંતિ એ જ જીવનની સૌથી મોટી શાંતિ છે. આજે પણ મારી અંદર મારી માતાએ આપેલા સંસ્કારો જ બોલી રહ્યા છે. તમારું નામ? કંચનબેન. અહીંયા વૃદ્ધાશ્રમમાં કેટલા વર્ષથી રહ્યો છો? 9 વર્ષ. કેવી રીતે અહીંયા પહોંચ્યા? મારે છે ને ઘરના 12 વર્ષ થયા ગુજરી ગયા. 3 વર્ષ થયા ને પછી હું અહીંયા આવી ગઈ.
અહીંયા મને ફાવી ગયું. છોકરી તો ના પાડી હતી પણ તોય હું તો મારી ઈચ્છાથી આવીશ કે અહીંયા શાંતિ છે, કઈ જાતની ઘેર તો ટેન્શન હોય, અહીં ટેન્શન થોડું હોય. અહીં શાંતિ છે, પાછું આશ્રમ બહુ સરસ છે, ઘર જેવું છે. એટલે 9 વર્ષ થઈ ગયા. આ કહેવાતું હોય એક લાઈન છે કે મા વગર છે ને જિંદગી બહુ અધૂરી લાગે. મા ન હોય ને, જેની મા ન હોય ને એને જ ખબર હોય કે જિંદગી કેમ જીવાય છે. એ શબ્દને તમે કયા અર્થે કહેવા માંગો છો? માં તો માં જ છે ભાઈ. આના મોટા કર્યા, સંસ્કાર આપ્યા હોય આપણે, એ બધું અટાણે નીકળે. સંસ્કાર માના સંસ્કાર, પેટના સંસ્કાર જ બોલે. એટલે આ વળેલા સંસ્કાર ન ટકે, પેટના સંસ્કાર જ હાલે. તમને તમારી માતાની યાદ આવે ત્યારે તમને શું ફીલ થતું હોય છે? તમે શું કહેવા માંગો છો? તમારી માતા હવે તો નહીં હોય, પણ તમે તમારી માતાને યાદ કરો છો તો શું સંદેશ દેવા માંગો છો તમારી માતા? યાદ આવે કોઈક વાતમાં માં શીખામણ દે કે માં તો યાદ આવે, બહુ આવી જાય યાદ. અટાણે માં વિના અહીંયા અમે ટેસ્ટથી રહીએ પણ તોય માં તો માં તો યાદ આવી જાય બેટા. એક તમારી પણ દીકરી છે, તો એક તમારો માતા તરીકેનો કેવો અનુભવ રહ્યો? છોકરી મારી બધી મરે પડે. મારા હાર 4 છોકરીઓ છે. હમણાં મહિનો 1.5 મહિનો રહી આવી. જામનગર છે, પોરબંદર છે, કલ્યાણપુર છે. 4 દીકરી મહિનો આખો રહી આવું. 1.5 વર્ષે જવા દઈએ. 3-4 ઠેકાણે રહી આવી. તે બધાય રાજનના રેડ થઈ જાય, રોકાઈ જાઓ રોકાવાય નહીં. મહિનો તો બરાબર છે, કહો અહીંથી જવા દઈએ, અમને ના ન પાડે. દીકરીને એમ કે સુખી છે અહીંયા. દીકરી જોવે છે આમાં વિડીયો કે બા સુખી છે, ભલે ત્યાં ગયા એમ. નકર તો ના જ પાડતા હતા કે તમે ના જાઓ આશ્રમમાં. દીકરીને ઘેરે આપણે મજા ના આવે, એના કરતાં સારું ભગવાનનું નામ લેવાય, બધું થાય અહીં. જિંદગીમાં તમને કંઈક બદલાવવું હોય કે તમને એવું હોય કે હું પાછું ભૂતકાળમાં જઈને આ બદલાવા માંગુ છું, તો એવી કઈ વસ્તુ છે કે તમે એને બદલાવા માંગશો? એ વસ્તુ તો ન જ બને. ના એમ થાય ઈચ્છા કે જાય પણ પછી આ મન પાછું ભરી જાય. બરાબર છે, એ ખોટું છે બધું. મનની શાંતિ હોય એ મોટામાં મોટી શાંતિ. બધાય ભલે સુખી હોય ગમે એમ હોય, પણ ઘરની આ પોતાની અંતરાત્માની શાંતિ છે ને એને કોઈ ન પહોંચે. એટલે એ બહુ કોઈ યાદ ન કરું. મારો એવો મગજ છે. આજે મધર્સ ડે છે, તમે મધર્સ ડે તરીકે શું આજની પેઢીને શું સંદેશો આપવા માંગશો? આજની પેઢીને શું સંદેશો દેવો? તમે આજની પેઢી તો તૈયાર જ છો અમારા કરતાં. માતા તરીકે બરાબર છે, સંસ્કાર હોય માના એ તો બોલતા જ હોય ને, એ પ્રમાણે વર્તે. અટાણે તો છોકરી બહુ ભણીને તૈયાર થઈ ગઈ હોય ને, શિખામણી ના દેવી પડે એવું છે અટાણે તો ભાઈ. તૈયાર જ છે બહુ. ભણતર છે ને દીવો છે, પહેલાં ભણતર નહોતું બહુ. 2-2.5 ચોપડી ભણે ઉછાળ લીધી. 2.5 ચોપડી ભણી પણ વાંચી લઉં બધું. ગીતાજી બધું વાંચું. સવારે કલાક તો વાંચન કરીએ. ક્યારેક તમારી દીકરીની યાદ આવી જાય તો એવું થાય કે હવે અહીંયા નથી રહેવું, એમ દીકરી પાસે વહી જવું તો સારું? એવું નથી થતું કોઈ દી. નથી થતું. ફોન આવે બધી છોકરીને. હા, ફોન તો આવે જ. કેમ છે કેમ નહીં, નવા જૂનું. છોકરાના લગ્ન થતા તો હમણાં ગઈ હતી જામ કલ્યાણપુર, મારા ખંભાળિયા પાસે. એક પોરબંદર છે, 2 જામનગર છે. 4 દીકરી છે. વિડીયો જોતા હોય ને મોબાઈલમાં, તે ફોન આવે કે અમે તો અહીંયા બહુ વિડીયો કરાવે અમારી પાસે. એટલે એ જોવે છોકરી રોજે રોજ મોટા મોબાઈલમાં. પછી ફોન આવે. બા સારું છે, ન્યાય સારું મળી ગયો આશ્રમ. આ બાબતે વધુમાં રાજુલ મહેતાએ જણાવ્યું હતું કે જો તમે તમારા માતા પિતાને દુઃખી કરશો ને તો યાદ રાખજો કે ભવિષ્યમાં તમારા સંતાનો પણ તમને એ જ ફળ આપશે. માતાના ચરણોમાં જ સાક્ષાત પ્રભુ બિરાજમાન છે. તમારું નામ? રાજુલ મહેતા. તમે કેટલા વર્ષથી આ વૃદ્ધાશ્રમમાં રહ્યો છો? 1.5 વર્ષથી. અહીંયા આની પહેલા તમે ક્યાં રહેતા અને અહીંયા આવવાનો વિચાર કેમ આવ્યો તમને? હું ઘરે જ હતી અને એકલી થઈ ગઈ. મારા હસબન્ડ અને મારી ડોટર બે પ્રભુ પાસે ચાલ્યા ગયા
તો પણ હું મારી ડોટર ગયા પછી 4 વર્ષ એકલી રહી ઘરે. પછી બધે બાજુએ પ્રોબ્લેમ ઊભા થવા માંડ્યા, એટલે વિચારીને પોતે જ ગોત્યું આ આશ્રમને અહીંયા આવી ગઈ. તો ક્યારેક ઘરની યાદ આવે, વધારે પડતી તો દીકરીની જ યાદ આવતી હોય, માં હોય એને તો દીકરીની જ યાદ આવે. બહુ જ ત્યારે શું અનુભવ થાય? ત્યારે એમ થાય કે એ હમણાં અહીંયા મારી બાજુમાં આવી જાય, હું એને ગળે લગાડી લઉં. મારી હીરો હતી, હીરો મારી દુનિયા હતી. એના વગર હું કેમ જીવું છું એ મારું મન જાણે છે. સોરી ટુ સે, પણ શું થયું હતું તમારી દીકરીને? મારી દીકરીને લીવર પ્રોબ્લેમ થઈ ગયો હતો. એને 2 વખત, એક વખત જોન્ડિસ થઈ, ઉતરી ગઈ નથી, તો ડૉક્ટરે કીધું ઉતરી ગઈ છે, અને બીજી વખત પલટો ખાધો અને એમાં એનું લીવર ગયું. આજે દુનિયામાં હોય તો તમને એ વસ્તુનું આજે તમારી પાસે હોય તો તમે અહીંયા વૃદ્ધાશ્રમમાં હોવ ખરા? વિચાર ન કરી શકું, સપનામાં એને વિચાર કરી શકું એ હોય તો હું અહીંયા વૃદ્ધાશ્રમમાં આવું. એ મને આવા જ ન દે. એ અટાણે ઉપરથી જોતી જઈશે તમને. આમ તો તમે સુખી જ છો, પણ ક્યારેક દુઃખ આવે અને એ તમને જોતી હોય તો તમે એને શું કહેવા માંગશો? એક માતા તરીકે તમે એને શું કહેવા માંગશો? કે દીકરા, દુઃખ અને સુખ બે સિક્કાના બાજુ છે. આજે દુઃખ છે બેટા, તો કાલે સુખે આવશે, એ અમને નહીં મૂકે. આજે મધર્સ ડે છે, તમારી દીકરીનું નામ શું હતું? દીપ્તિ મહેતા. આજે મધર્સ ડે છે, આજે દીપ્તિબેન ભલે જ અહીંયા નથી, પણ તમે એને શું કહેવા માંગશો? આજ મધર્સ ડે છે, એક મેસેજ તરીકે તમે એને શું કહેવા માંગશો? હું એને એ જ કહેવા માંગીશ બેટા કે દુનિયામાં સચ્ચાઈથી, ઈમાનદારીથી આગળ વધજે અને બહુ એનાથી સુખ મળશે, દુઃખ નહીં મળે. એક તમે બી માતા રહી ચૂક્યા છો અને તમારી પણ માતા હશે, તો તમારી માતાની યાદ આવે ત્યારે કેવું લાગે તમને? માતા વગર તો જિંદગી અધૂરી જ છે લોકો કહેતા હોય છે, અને ખરા અર્થે સાચું જ છે, કારણ કે માતા નિસ્વાર્થ મનથી આપણને પ્રેમ કરતી હોય, જ્યારે બધા તો સ્વાર્થી હોય. આજકાલની દુનિયામાં તો બધા લોકો સ્વાર્થી છે. એક માતા જ એવી છે જે આપણને નિસ્વાર્થ મનથી પ્રેમ કરતી હોય, અને એ જ જિંદગીમાં આપણી પાસે માતા ન હોય તો કેવું લાગે? તમારી વાત 100% સાચી છે. માતાના ચરણમાં પ્રભુ છે. આપણે એને પૂજીએ કે ભગવાનને પૂજીએ એમાં કાંઈ ફરક નથી. પહેલે આપણે માતાને પૂજીએ, પછી ભગવાનને પૂજીએ તો એક જ વાત છે. માતાની વેલ્યુ એ છે. આજકાલની પેઢી છે એ બહુ આગળ વધી ગઈ છે. એમ નથી કહેતી કે ખરાબ છે, પણ અમુક વૃદ્ધાશ્રમ બહુ વધી ગયા છે. સારું છે એમ તો, પણ અમુક દીકરા હોય તેની માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દેતા હોય, તો એ કેટલા ખરા અર્થે સાચું કહેવાય? એ બહુ જ ખરાબ કહેવાય. એ પેઢીને તમે શું સંદેશો આપવા માંગશો કે તેની સાથે રાખે? વૃદ્ધાશ્રમની સંખ્યા ઘટવી જોઈએ, એના બદલે આજ ભારત દેશમાં વૃદ્ધાશ્રમની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. તો એનું કારણ છે આજકાલની પેઢી, અને આજકાલની પેઢીને તમે શું સંદેશો આપવા માંગશો? આજકાલની પેઢીને એ સંદેશ આપવા માંગીશ કે બેટા, જરાક સંભળી જાઓ. તમે આમને દુઃખી કરશો તો તમારા છોકરાઓ પણ તમને એ જ ફળ આપશે. જરાક ધ્યાન રાખીને આગળ વધો. જિંદગીમાં એક આપણે હોય કે આ મુમેન્ટ બહુ ખુશીનો મુમેન્ટ હતો. એવું કયું ક્ષણ છે કે તમને એમાં બહુ જ ખુશી મળી અને જિંદગીભર તમને યાદ રહેશે કે આ ક્ષણ બહુ જ મારા માટે આમ આનંદ હતો? તમે એને યાદ કરો ને તો બી તમને ખુશી થાય કે આમ ખૂબ જ આમ ખુશીનો ક્ષણ હતો. એવો કયો ક્ષણ છે તમારી જિંદગી? એકવાર મારી દીકરીએ મારો બર્થડે ઉજવ્યો હતો રિસોર્ટમાં જઈને. મેં બહુ ના પાડી હતી, બેટા આવો ખર્ચો ન કર, આવી રીતે ન કર, આપણે ઘરે જ સાદાઈથી કરીએ. પણ એ ન માનીને અમારા બધા રિલેટિવ્સને લઈને રિસોર્ટ લઈ ગઈ, અને એણે જે મારો બર્થડે ઉજવ્યો એ હું કોઈ દિવસ જીવનમાં ન ભૂલું. તમારું નામ? નૈના કર્યા. કેટલા વર્ષથી અહીંયા રહ્યો છો? 6 મહિનાથી.
6 મહિના પહેલા ક્યાં રહેતા? અહીંયા આવવાનું કેમ થયું તમારે? અહીંયા મને મજબૂરીથી અહીંયા આવી. મારા ભાઈ ભાભી મૂકી ગયા. અચ્છા, તમે લગ્ન થઈ ગયા છે? હા, તે થઈ ગયેલા ને ડાયવર્સ બી થઈ ગયા. અચ્છા, તમારે સંતાન છે? હા, એક દીકરો છે અને મારી વહુ બી છે અને એને 2 પૌત્રી બી છે અને અલગ રહે છે. મારા સાસરું બરબીલમાં છે અને અલગ રહે છે. મારા સાસરું મિરજમાં છે. તમને તમારા દીકરાની યાદ આવે ત્યારે શું ફોન કરી લ્યો તેને? ના, હું એને યાદ કરતી બી નથી બેન. આજે મધર્સ ડે છે, શું કહેવા માંગશો? માતા વિશે શું કહેવા માંગશો? તમારી માતા વિશે. હા, મારી માં મને બહુ યાદ આવે છે. એનું ભૂલી નથી શકાતી. મારી માં મને નાનપણથી મોટી કરી અને મને બહુ યાદ આવે. અમને નાનપણથી બહુ મોટી કરી મને. બહુ મોટી કરી અને મને બહુ સારી રીતે રાખ્યા અમને. મારું નામ નિર્મલાબેન લક્ષ્મીદાસ વૈતા છે. તમે અહીંયા કેટલા વર્ષથી રહ્યો છો? આશરે 4 વર્ષથી આ રહું છું. તમે મૂળ કયા ગામના છો? જૂનાગઢની છું, પ્રોપર જૂનાગઢની છું. અહીંયા કેવી રીતે આવવાનું થયું તમારે? અહીંયા હાલમાં એવું છે કે અમારે ભાણેજે છે ને મને અહીંયા મૂકી દીધી છે ને મારા ઘરે કોઈ નથી. હું હાલમાં અનમેરિડ છું, લગ્ન નથી કર્યા અને ભાઈ બહેન ભેગી રહેતી. ભાઈ બહેન ટાઈમ થયો ઉંમરની હિસાબે ઉપર વયા ગયા ને હાલમાં હું એકડી થઈ ગઈ હતી. એટલે ભાણેજે તપાસ કરતા આ સદભાવના જેવું આશ્રમ બીજો એકય નથી એ તપાસ કરીને અહીંયા મૂકી મને. આજે મધર્સ ડે છે, તમારી માતાની તમને યાદ આવે તો સૌથી પહેલાં શું અનુભવ થાય કે આજે આમ ક્યારે દુઃખ આવે, એવું તમારી જિંદગીમાં એવું ક્યારેક દુઃખ આવે ને માતાની યાદ આવી જાય તો કેવું લાગે તમને? દુઃખ આવે ત્યારે માતા કરતાં પહેલાં જગત જનની માતા છે એને હું સ્મરણ કરતી અને તે પછી માતા યાદ આવે તો બે આંસુ પાડી લેતી. કહેવાય છે ને કે માતા વગર જિંદગી અધૂરી. પિતા તો છે જ, પણ માતા વગર જિંદગી અધૂરી છે. માતા આપણને બધું શીખડાવે, 24 કલાક માતા જ આપણી સાથે રહેતા હોય અને એ માતા જ આપણી જિંદગીમાંથી વહી જાય ને ત્યારે બાળકને બહુ અધૂરું લાગે. તો એને લઈને તમે શું કહેશો? તો એને લીધે ઈશ્વર છે, એ ઈશ્વર અંબામાં છે દાખલા તરીકે, તો એ એને એમ કે પ્રેરણા આપે છે એટલે એ પ્રમાણે એને શક્તિ આપે છે. એટલે બાળક નાનું હોય ત્યારે મા કરે છે, પછી એને શિક્ષક આપે છે. શિક્ષક છે એ 100 શિક્ષકની એક ગરજ સારે છે એટલે શિક્ષક માતા બની શકે એવી રીતે. ક્યારેક તમને આમ એવું લાગ્યું કે જિંદગીમાં માતા હોય તો સારું રહે એમ? હા, એ તો અવારનવાર માં છે, એ તો માં જ છે, બીજો વગડાનું વા છે. પણ ઈશ્વરે એટલી શક્તિ આપી છે કે માં યાદ નથી આવતી, આવે પણ ઓલી જગતજનની યાદ કરી લઈએ ને એટલે માના દર્શન થઈ જાય. તમારી જિંદગીમાં તમે આમ તો 73 વર્ષમાં એવું કયું ક્ષણ છે કે તમને એવું થાય કે આજે મને બહુ ગર્વ થાય છે મારા ઉપર? એવી કઈ વસ્તુ છે કે આમ તમે ગર્વથી જીવી શકો અને એમ થાય છે કે ના મને ગર્વ છે આ વાતનો એમ? કે જ્યારે હું નાની હતી પછી જ્યારે નોકરી ઉપર ચડી અને ત્યારે પછી મને એવું લાગ્યું કે ના હું મારા પગ પર થઈ. બસ અનસંજોગોની હિસાબે મેં રાજીનામું મૂક્યું. ત્યારે મને એ દિવસ હજી યાદ આવે છે. માતા ક્યારેય સંતાનોને ભૂલતી નથી. સમય બદલાય છે, સંબંધો બદલાય છે, પરંતુ એ માતાનું દિલ હંમેશા તેમના સંતાનો માટે ધબકે છે. આ મધર્સ ડે નો દિવસ માત્ર ઉજવણીનો નથી, પરંતુ એ યાદ અપાવવાનો દિવસ છે જેણે આપણું આખું જીવન સવાર્યું. તેને આપણે કદી એકલા ન છોડવું જોઈએ. ઘર મોટું હોવું જરૂરી નથી, પણ તેમાં માતાનું હોવું ખૂબ જ જરૂરી છે.